હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ ક્વોન્ટમ થિયરી વિશે અને ઇલેક્ટ્રોનના કેટલાક પોઈન્ટ ભણ્યા હતા, જેની અંદર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું હોઈ શકે છે, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું હોઈ શકે છે, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું રિલેશન આ બંને સાથે કેવી રીતે નક્કી કરી શકાય છે અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું રિલેશન કેવો હોય છે એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એના પછી આપણે કક્ષા અને કક્ષકની વ્યાખ્યા તમને સમજાવી હતી કે કક્ષા મતલબ જ્યાં માર્ગ જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એટલે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, અને કક્ષક કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે. આપણે આજે કક્ષક એના આકાર વિશે વાત કરીશું અને ત્યારબાદ ક્વોન્ટમ નંબર વિશે આગળ જતા આપણે ભણવાનું થશે. તો અહીંયા સૌથી પહેલા છે કક્ષકોના પ્રકાર અને આકાર. કક્ષકોના પ્રકાર કયા કયા હોઈ શકે છે? તો આપણે જાણીએ છીએ કે કક્ષકોના પ્રકારની વાત કરીશું. આપણે વ્યાખ્યા ભણી ગયા છીએ કે કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધુ છે એને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. તો કક્ષકોના પ્રકારમાં કોણ આવે? S, P, D, F, G, H, I એવી રીતે આગળ આવશે. આપણે S, P, D, F ત્યાં સુધી જ જરૂર છે, G, H, I વગેરેની કોઈ જરૂર ક્યારે પડી નથી. તો હવે આપણે સૌથી પહેલા વાત કરીશું S કક્ષક. S કક્ષક એટલે શું અને એ કેવી હોય? તો કોઈ પણ પરમાણુની અંદર S કક્ષકનો અભ્યાસ કરવામાં આવે તો આ પરમાણુનું કેન્દ્ર છે. આ શું છે? કક્ષક. એટલે કક્ષક એટલે શું? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ હોય એને આપણે કક્ષક કહીએ છીએ. તો આ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર જો રજૂ કરવામાં આવે તો એ વિસ્તાર કંઈક આ રીતે મળે છે. કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર આપણને આ રીતે મળે છે. અને આમાંથી પસાર થતી હું એક લાઈન દોરું તો આપણને આ કક્ષક જે છે એ કેવા આકારની મળે? ગોળાકાર સ્વરૂપે મળે છે. એટલે S કક્ષકનો આકાર કેવો કહેવાય? ગોળાકાર. હવે જો હું આ એક દડા જેવી છે, વર્તુળ નથી, દડો છે, અને દડો હોય તો હું જો ત્રણ અક્ષ અહીંયા દોરું, x અક્ષ, y અક્ષ અને z અક્ષ આમ ઊભી આવશે. એટલે એને અત્યારે હું ત્રાંસી દોરું છું, જો કે એ હશે આવી રીતે ઊભી. આ પેન મૂકું છું એવી રીતે z અક્ષ આવેલી હશે. એટલે એમ જુઓ તો આ ત્રણ અક્ષ છે. આ છે x અક્ષ, આ છે y અક્ષ અને આ છે z અક્ષ. આ રીતે છે આ. તો અહીં જ્યારે ગોળો મૂકવામાં આવે તો ગોળો તો બધી બાજુ હશે. એનો મતલબ x અક્ષ ઉપર પણ હશે, y અક્ષ ઉપર પણ હશે અને z અક્ષ ઉપર પણ હશે. ધેટ મીન્સ આ બધી દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સમાન છે. એટલે હું કહી શકું કે S કક્ષક ગોળાકાર તો છે પરંતુ અદિશ છે. કેમ અદિશ છે? અદિશનો મતલબ શું? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની દિશા આપણે ચોક્કસપણે કહી શકતા નથી, દાવો કરી શકતા નથી. એટલે અહીં S કક્ષક જે છે એની ફરતે ગમે તે, એટલે કે આખા ગોળામાં ગમે તે સપાટી ઉપર ઇલેક્ટ્રોન મળી આવી શકે છે. ધેટ મીન્સ કે તે અદિશ છે, તમે એની ચોક્કસ દિશા નક્કી કરી શકતા નથી. આમ પણ દડો પડ્યો છે તો એ દડો કઈ દિશામાં જશે એવો દાવો કરી શકાય? એને જે દિશામાં બળ લાગશે એ દિશામાં તે જશે. કોઈ પણ x અક્ષ, y અક્ષ, z અક્ષ એના સિવાય પણ ગમે ત્યાં જઈ શકે છે. મતલબ દિશાનું અહીંયા ચોક્કસ નિરૂપણ આપણે કરી શકતા નથી. તો યાદ એટલું રાખવાનું છે કે S કક્ષક એ કેવી હોય? તો ગોળાકાર હોય છે. S કક્ષક પછી બીજા નંબરમાં આવે P કક્ષક. P કક્ષક. હવે બેટા P કક્ષક યાદ કરો, S કક્ષકના પ્રકાર કેટલા હતા? તો એના પેટા પ્રકાર આમ જુઓ તો 0, પરંતુ આપણે પેટા પ્રકાર એક S પોતે છે એવું માની લઈશું. એવી રીતે P કક્ષકના પેટા પ્રકાર કેટલા આવે? P કક્ષકના પેટા પ્રકાર કેટલા? તો પેટા પ્રકાર છે 3 અને એ 3 પેટા પ્રકાર કયા છે? PX, PY અને PZ. આ યાદ રાખવાના તમારે. P કક્ષકના 3 પેટા પ્રકાર છે, PX, PY અને PZ. પ્રત્યેક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય વિરુદ્ધ સ્પિન સાથે. ઓકે, એક શું છે એક નિયમમાં તમને સમજાવીશ આગળ જતા, પણ અત્યારે યાદ રાખો કે P ના 3 પેટા પ્રકાર હોય છે. હવે વાત છે કે P કક્ષકનો આકાર કેવો છે? તો યાદ રાખજો
પી કક્ષકનો આકાર છે ડમ્બેલ. હવે ડમ્બેલ જાણો છો તમે, આપણે જ્યારે કોઈ જિમ્નેશિયમની અંદર અથવા જીમની અંદર જઈએ છીએ તો વજન ઊંચા કરવા માટે જે હોય છે, ધેટ ઇઝ આપણી બોડી બિલ્ડિંગ માટે, આપણા બાઇસેપ કરવા માટે આપણે જેનો યુઝ કરીએ છીએ એ શું છે? ડમ્બેલ છે. એટલે પી કક્ષકનો આકાર એ કેવો હોય? ડમ્બેલ હોય છે. હવે આ જે ડમ્બેલ છે એ આપણે અલગ અલગ રીતે દોરવા પડશે. એમાં પી એક્સ ની વાત કરીએ તો ધારો કે આપણી પાસે છે આ છે, માનો કે તમારી પાસે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, ઝેડ અક્ષ આમ ઊભી છે. હાલ એને હું દોરતો નથી. તો પી એક્સ ની વાત કરું તો ડમ્બેલ જે છે એ કેવી રીતે આવશે? તો ડમ્બેલ આ રીતે દોરવામાં આવશે. આ એનો ડમ્બેલ શેપ થશે. હકીકત તો એવી હોય કે આ કેન્દ્ર છે, અહીં પરમાણુનું કેન્દ્ર છે, અને આ જે કેન્દ્ર છે એની ઉપરની તરફ અને એની નીચેની તરફ અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. કેન્દ્રની ઉપર અને કેન્દ્રની નીચેની તરફ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. પણ આને પછી આપણે એક ડમ્બેલ શેપ બનાવી દઈએ છીએ, એટલે આ એક ડમ્બેલ શેપ તરીકે ઓળખવામાં આવે છે. પી એક્સ મતલબ એક્સ અક્ષ ઉપર ડમ્બેલ જોવા મળે તો એને પી એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા નંબરમાં શું આવે? પી વાય. પી વાય અક્ષ દોરીએ આપણે તો જુઓ, પી વાય અક્ષ દોરવી છે મારે તો અહીં આપણે સેમ કન્ડિશન રાખીશું. આ એક્સ છે અને આ વાય છે. તો ડમ્બેલ જે છે એ વાય અક્ષ ઉપર જો આવી જાય આવી રીતે, ડમ્બેલ ક્યાં જોવા મળે? વાય અક્ષની ઉપર જો આપણને જોવા મળે આ રીતે, તો આને આપણે પી વાય તરીકે ઓળખીશું. એટલે એક્સ અક્ષ ઉપર ડમ્બેલ હશે તો px અને y અક્ષ ઉપર ડમ્બેલ હશે તો એને py તરીકે ઓળખવામાં આવે. હવે pz કોને કહેવાય? તો જુઓ ધ્યાનથી, ફરીથી પાછો હું આને x અથવા આને z અક્ષ કહી દઉં અને આને હું y અક્ષ કહી દઉં. x અક્ષ આમ આવેલી છે એવું માની લો. જો તમે અહીંયા z દોરવા માંગશો તો ડમ્બેલ આમ દોરવો પડશે. મેં અક્ષ જ બદલી નાખી, આને મેં z અક્ષ કીધી છે અને z અક્ષની ઉપર જો હું ડમ્બેલ દોરી દઉં આ રીતે, તો આ છે એને આપણે pz તરીકે ઓળખીશું. તો અહીં આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ x અક્ષ ઉપર જ છે, અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના y અક્ષ ઉપર જ છે અને અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના z અક્ષ ઉપર જ છે. એટલે આ ડમ્બેલ આકાર તો ધરાવે પરંતુ આ સદિશ છે. કેવા છે? સદિશ છે. મતલબ ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન બતાવે છે. એટલે ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન બતાવે માટે આને આપણે સદિશ કહીશું અને આકાર કેવો છે? ડમ્બેલ આકાર તરીકે ઓળખીશું. હવે આ બે આકાર આવી ગયા તો હવે જોજો ધ્યાનપૂર્વક. માનો કે તમારી પાસે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ તમારી પાસે પહેલી કક્ષા આવી ગઈ. હવે કક્ષાઓ થોડીક યાદ રાખજો, મેં તમને આગળ વાત કરેલી છે કે કક્ષાઓની અંદર આ પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલો માર્ગ આવી ગયો, ત્યારબાદ આ બીજો માર્ગ, ત્રીજો માર્ગ, ચોથો માર્ગ, પાંચમો માર્ગ, તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે મુખ્યત્વે 4 માર્ગની જરૂર પડશે અત્યારે, તો આપણે 4 માર્ગ સુધી દોરીએ છીએ. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી અને ચોથી, જેને કહેવાય કે એલ એમ એન. આ ભણાવેલું છે, એકવાર રિવિઝન હું કરાવી દઉં છું તમને. પહેલી કક્ષાની અંદર કક્ષક કઈ હોય? એસ. બીજી કક્ષામાં કઈ કક્ષક હોય? એસ અને પી. ત્રીજામાં કઈ હોય? એસ પી અને ડી. અને ચોથામાં કઈ હોય? એસ પી ડી અને એફ. આવી રીતે 4 કક્ષાઓ છેલ્લે આવેલી હશે. હવે જે પહેલી કક્ષા છે એસ અને બીજી કક્ષા છે એસ, એને રજૂ કરવા માટે આને 1s અને આને 2s કહી દો. આ પહેલા માર્ગની છેલ્લે 1s, આ બીજા માર્ગની છેલ્લે 2s, તો ત્રીજા માર્ગની એટલે 3s, ચોથા માર્ગની એટલે 4s. છે તો s જ, પણ એનું એડ્રેસ બતાવી રહ્યા છીએ આપણે કે કયા માર્ગની s કક્ષક છે. એવી રીતે p કક્ષકની શરૂઆત બીજા માર્ગથી થાય એટલે આને કહેવાય 2p, આને કહેવાય 3p, આને કહેવાય 4p. d કક્ષકની શરૂઆત ત્રીજા માર્ગથી થાય એટલે આને કહેવાય 3d, આને કહેવાય 4d. ચોથા માર્ગથી થાય એટલે આને કહેવાય 4f. બોલો, ખબર પડે છે? હવે અહીંયા આ પહેલા માર્ગની વાત છે તો પહેલા માર્ગની અંદર માત્ર કઈ કક્ષક હોય? 1s. તો આ કક્ષક દોરી છે આપણે 1s. હવે બીજી એક કક્ષક દોરું હું અહીંયા આ રીતે. હું દોરવા જઈ રહ્યો છું માત્ર 2s. તો બીજા નંબરમાં માનો કે આ 2s છે. સમજો ધ્યાનથી, મારે 2p ની હાલ વાત કરવી નથી, મારે 2s ની વાત કરવી છે. તો અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર છે, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાળો વિસ્તાર છે.
પણ આ બે વિસ્તારની વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બિલકુલ નથી. મતલબ કે ઇલેક્ટ્રોન કાં હશે પહેલા માર્ગમાં કાં હશે બીજા માર્ગમાં. પહેલા અને બીજા માર્ગની વચ્ચે કદાપી ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં. તો આને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ. શું કહીશું? નોડ. નોડ કોને કહેવાય? તો નોડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ કહે છે. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને શું કહીશું? નોડ કહીશું. પરંતુ નોડ જે છે એ બે પ્રકારના હોય છે, સમજી લેજો ધ્યાનથી. નોડ આપણે બે ભાગમાં વિભાજિત કરીશું. એક છે નોડલ સપાટી અને એક છે નોડલ સમતલ. હવે સમજો કે આ એક ગોળ દડો છે, એમાંથી તમે સમતલ પાસ કરો. સમતલનો અર્થ શું થાય? કોઈ એક પ્લેન પાસ કરો. મતલબ કે તમે જે રાઇટિંગ પેડ પર લખો છો એવી એક સપાટી પાસ કરો. તો દડામાંથી કોઈ પણ જગ્યાએથી તમે એ સપાટી પાસ કરશો, એ દડાને તો ક્રોસ થવાની છે. એનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાંક ને ક્યાંક તો રહેશે જ. એટલે નોડલ સમતલ આમાં હોતા નથી. આમાં કોઈ પણ જગ્યાએથી તમે આને કટ કરશો દડાને, તો એ પાટિયું જે છે અથવા દડાની અંદર જે પ્લેન જવાનું છે એ પ્લેન એમાં ઇલેક્ટ્રોન તો મળશે. એટલે ત્યાં નોડલ સમતલ નથી પણ નોડલ સપાટી છે. અહીં 2s કક્ષકમાં નોડલ સપાટીની કિંમત કેટલી હોય? 1. ખબર પડે છે? એટલે નોડલ સપાટી હોય પરંતુ નોડલ સમતલ નથી. નોડલ સપાટી s કક્ષક માટે નોડલ સપાટી બરાબર સૂત્ર યાદ રાખીશું n-1. નોડલ સપાટી શોધવા માટેનું s કક્ષક માટેનું સૂત્ર શું છે? n-1. મતલબ માનો કે 2s કક્ષક છે તો 2 - 1 એમાં નોડલ સપાટી 1 આવશે. માનો કે અહીંયા 3s પણ આવવાની, તો અહીંયા જ્યારે 3s હું દોરીશ તો એક આ નોડલ કહેવાશે, એક આ નોડ કહેવાશે. એટલે અહીં નોડલ સમતલ સપાટી આવશે અને આ નોડલ સપાટી આવશે. 3 - 1 નોડલ સપાટી કેટલી આવશે? 2 આવશે. તો યાદ રાખજો 2s કક્ષકમાં નોડલ સપાટી બરાબર 2 - 1 આન્સર ઇઝ 1 અને 3s કક્ષકની અંદર નોડલ સપાટી બરાબર 3 - 1 મતલબ આન્સર ઇઝ 2. એ રીતે 4s લઈ લો. ધારો કે અહીંયા 4s લેશો તો અહીંયા બીજો એક નોડ આવશે એટલે નોડલ સપાટી આવશે તો 1 2 ને 3 થશે. ટૂંકમાં n-1 કરવાથી આપણને શું મળશે? નોડલ સપાટી મળશે. n શું છે? તો અહીંયા જે નંબર છે એ n છે. આપણે આના પછી ક્વોન્ટમ નંબર ભણવાના છીએ એટલે તમને ખ્યાલ આવશે કે હકીકતમાં n છે શું. તો અહીંયા તમારી પાસે આ જે n ની કિંમત છે એ અત્યારે યાદ રાખો કક્ષા ક્રમાંક છે. શું છે? કક્ષા ક્રમાંક છે. તો આ કક્ષા ક્રમાંક જે છે એને જ આપણે n કહીશું. n માંથી 1 બાદ કરતા s કક્ષક માટે શું મળશે? નોડલ સપાટી મળશે. હવે અહીં આવી જાઓ. હવે અહીં જો હું વાત કરું તો આ રીતે આ અક્ષ કઈ હશે? z અક્ષ. હવે આ z અક્ષ છે. જો હું આ રીતે આમ ઊભું કોઈ પ્લેન પસાર કરીશ તો એ અહીંયાથી આમ પ્લેન હશે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બિલકુલ નથી. કારણ કે ઇલેક્ટ્રોન તો અહીં છે અને અહીં છે. જો હું આમ આડું કંઈક પ્લેન પસાર કરીશ તો એમાં ઇલેક્ટ્રોન મળી આવશે. પણ જો હું ઊભું પ્લેન પસાર કરીશ તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. તો અહીં તમે કહી શકો કે નોડલ સમતલ આની અંદર આવેલું છે. એટલે આમાં નોડલ સમતલ 1 છે. કયું નોડલ સમતલ છે? તો આ y અને z. તો yz એ નોડલ સમતલ છે. કયું? yz. આમ પ્લેન પસાર કરીશું એટલે આ z અક્ષ આવી ગઈ, આ y અક્ષ આવી ગઈ, તો yz એ નોડલ સમતલ કહેવાશે. અહીં જો વાત કરું હું તો આ રીતે સમતલ આમ આડું આવશે. મતલબ આ z અક્ષ છે. આ z અક્ષ છે એટલે આમ આડું સમતલ હું પસાર કરીશ આ રીતે તો એના ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. જો હું આમ પસાર કરીશ તો જરૂર મને ઇલેક્ટ્રોન મળી આવશે. એટલે yz સમતલમાં ઇલેક્ટ્રોન છે પણ xz સમતલમાં ઇલેક્ટ્રોન નથી. માટે અહીંયા હું કહી શકું કે અહીં મને મળે છે નોડલ સમતલ 1.
કયું પ્લેન છે તો વાય અને અહીંયા શું આવશે ઝેડ, તો YZ એ અહીંયા નોડલ સમતલ થશે. તો યાદ રાખજો પી કક્ષક હોય એટલે નોડલ સમતલ એક હોય, પણ PX હોય તો એના સિવાયની બે અક્ષ જે પ્લેન પસાર કરશે એ નોડલ સમતલ. PY છે તો એના સિવાયની YZ નહીં આવે ને, અહીંયા તો XZ આવશે બેટા, મિસ્ટેક થઈ, XZ આવશે. Y અક્ષ ઉપર અહીંયા શું આવેલું છે ડમ્બેલ, તો આના ઉપર તો ઇલેક્ટ્રોન છે એટલે આમ પસાર કરીશું Z ને, Z અને Y માંથી પસાર થતું પ્લેન, તો ત્યાં તો ઇલેક્ટ્રોન મળશે. ઇલેક્ટ્રોન મને ક્યાં નહીં મળે, તો આ X અક્ષ અને Z અક્ષ પર, એટલે ZX અક્ષ ઉપર અથવા XZ અક્ષ ઉપર આ સમતલ જે આવશે ત્યાં ઇલેક્ટ્રોન મને નહીં મળે. તો અહીંયા XZ એ નોડલ સમતલ છે. ચલો આમાં વિચારો, આ શું છે Z છે, આ Y છે, તો Z ઉપર તો ઇલેક્ટ્રોન છે, Y પર નથી અને X પર નથી, મતલબ આમ જે પ્લેન આવશે, બહારનું પ્લેન જે આવશે એમાં ઇલેક્ટ્રોન અહીંયા જોવા નહીં મળે. એટલે અહીં તમને નોડલ સમતલ એક મળશે. અગેન આ નોડલ સમતલ એક હશે અને એ કયું હશે તો Y અને X વાળું હશે, મતલબ XY એ અહીંયા નોડલ સમતલ હશે. બોલો ખબર પડે છે? નોડલ સમતલ ચાહે કોઈ પણ p કક્ષક હોય, ચાહે એ 2p હોય, 3p હોય, 4p હોય, આ 2p હોય, 3p હોય, 4p હોય, કોઈ પણ હશે, પ્રત્યેક p કક્ષકમાં નોડલ સમતલ એક આવશે. 2p હશે તો પણ YZ નોડલ સમતલ રહેશે 2px માટે, 2py હશે તો xz રહેશે અને 2pz હશે તો xy રહેશે. એવી રીતે 3px હશે તો yz રહેશે, 3py હશે તો પણ xz રહેશે, 3pz હશે તો પણ xy રહેશે. ટૂંકમાં અહીં નંબર ગમે તે હશે કક્ષકનો, પરંતુ ધ્યાન એ રાખજો કે નોડલ સમતલની કિંમત 1 રહેશે. કોના માટે? p કક્ષક માટે. હવે બેટા થોડું કન્ક્લુઝન સમજજો. s કક્ષકની અંદર નોડલ સમતલ નથી, પરંતુ નોડલ સપાટી છે. p કક્ષકની અંદર નોડલ સમતલ પણ છે અને સપાટી પણ છે. હવે સપાટી કેવી રીતે સમજાય એની વાત કરીએ. જુઓ ધ્યાનથી, નોડલ સપાટી કેવી રીતે આવશે. ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ તમારી પહેલી p કક્ષક આવી ગઈ. પહેલી p કક્ષક એટલે 2p કક્ષક. 2p કક્ષકના પાછા 3 પ્રકાર, 2px, 2py, 2pz. એટલે આ 2px, આ 2py, આમ 2pz. એટલે આમ દોરવું પડે મારે, પણ એ બધી દોરતો નથી. આ 2px એક આવી ગઈ. હવે આ 2px ઉપરાંત આ છે ધારો કે 2p કક્ષક. હવે અહીં ધારો કે હું દોરું છું બીજી એક કક્ષક p. આ બીજા માર્ગમાં જે p કક્ષક આવી ગઈ એ આ 2p આવી ગઈ. હવે ત્રીજા માર્ગમાં 3p આવે કે નહીં? ચોથા માર્ગમાં શું આવે? 4p. તો આ રીતે આ ચોથા માર્ગની 4p આવશે, ધેટ ઇઝ 4p. તો 2p, 3p, 4p એમ અલગ અલગ ડમ્બેલ આપણે દોર્યા છે. હવે 2p અને 3p ની વચ્ચે અહીંયા ગેપ દેખાય છે કે નહીં? તો આ જે ગેપ દેખાય છે આને આપણે નોડ કહીશું. 3p અને 4p વચ્ચે અહીંયા દેખાય છે ગેપ, ધેટ ઇઝ આને પણ આપણે નોડ કહીશું. તો ધ્યાન રાખજો 2p અને 3p વચ્ચે શું આવેલું છે? આ નોડ. પણ આ નોડને શું કહીશું? નોડલ સપાટી. અને અહીં આપણે પ્લેન પસાર કરીને જોયા એ શું છે? નોડલ સમતલ. તો અહીંયા નોડલ સમતલ કેટલા, નોડલ સપાટી કેટલી, એવા અલગ અલગ ક્વેશ્ચન બની શકે છે. નોડલ સમતલ પૂછાય તો પ્લેન પસાર કરીને જોવું પડે, અને નોડલ સપાટી પૂછાય તો તમારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાવાળો વિસ્તાર સરફેસ પર ચેક કરવો પડે. તો ઇલેક્ટ્રોન કાં તો અહીં હશે, કાં અહીં હશે, આ બેની વચ્ચે નહીં હોય, અહીંયા પણ નહીં હોય. તો અહીં 2p માં તો કોઈ નોડ ના હોય, કારણ કે કેન્દ્ર અને 2p કક્ષક વચ્ચેની ગેપમાં નોડ ન ગણાય. પરંતુ 2p અને 3p વચ્ચે એક નોડ, મતલબ 3p કક્ષકની વાત આવે એટલે નોડની કિંમત 1, નોડલ સપાટીની કિંમત 1. તો હવે ધ્યાન રાખજો, p કક્ષક માટે નોડલ સપાટી બરાબર શું થાય? તો n-2 બરાબર નોડલ સપાટી. કઈ કક્ષક માટે છે આ? p કક્ષક માટે. નોડલ સપાટીની કિંમત કેટલી થાય? n-2. જેમ કે 3p કક્ષક છે તો n ની કિંમત 3 - 2 એટલે નોડલ સપાટી કેટલી? 1. એવી રીતે 4p કક્ષક છે તો 4p કક્ષક માટે 4 - 2 બરાબર 2 નોડલ સપાટીની વાત છે. તો નોડલ સપાટી શોધવા માટે શું કરીશું બેટા? p કક્ષક માટેનું સૂત્ર છે n-2 અને s કક્ષક માટેનું સૂત્ર છે n-1. બોલો ખબર પડે છે?
તમને એ ખ્યાલ રહેવો જોઈએ કે આ સરફેસમાં રહેલા સરફેસ પરની નોડલ પ્લેનની વાત છે. ઇલેક્ટ્રોન કાં આ સરફેસ પર હશે, કાં ઇલેક્ટ્રોન આ સરફેસ પર હશે, કાં ઇલેક્ટ્રોન આ સરફેસ પર હશે. બે સરફેસની વચ્ચે ઇલેક્ટ્રોન હશે નહીં, માટે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાવાળો વિસ્તાર નથી, જેને આપણે નોડ તરીકે ઓળખીશું. નોડને બે ભાગમાં વિભાજિત કર્યા. નોડલ સપાટી શું છે એ પણ સમજાવ્યું તમને, નોડલ સમતલ શું છે એ પણ સમજાવ્યું. નોડલ સપાટી એટલે સરફેસ પર ઇલેક્ટ્રોન હોય, બીજી સરફેસ પર ઇલેક્ટ્રોન વચ્ચેની ગેપ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. અને નોડલ સમતલ મતલબ કે અહીંયાથી પ્લેન પસાર કરીને ચેક કરવાનું થશે. તો આ S અને P કક્ષકની વાત થઈ. ધ્યાન રાખજો કે આ સદિશ હોય છે. P કક્ષકની શરૂઆત બીજા માર્ગથી જ થતી હોય છે. S કક્ષકની શરૂઆત પહેલા માર્ગથી જ થતી હોય છે. ઓકે, ચલો નોટ કરો. ત્યારબાદ આના પ્રકાર બી યાદ રાખજો, px, py અને pz. એના પછી આપણે d કક્ષકની વાત કરવી છે. d કક્ષક શું છે, એના પ્રકાર કયા છે એ પણ આપણે વાત કરીશું. અને ઇવન આપણે એમાં પણ નોડલ સપાટી અને નોડલ સમતલ શોધવાનો પ્રયત્ન. હવે છે d કક્ષક. થર્ડ નંબરની કક્ષક છે d કક્ષક. તમને ખ્યાલ હોવો જોઈએ કે d કક્ષકની શરૂઆત એ ત્રીજા શક્તિ સ્તરથી થાય, એટલે 3D હોય, 2D ના હોય. બીજા શક્તિ સ્તરમાં d કક્ષક હોતી નથી. પહેલા શક્તિ સ્તરથી S હોય, બીજા શક્તિ સ્તરમાં S અને P હોય, ત્રીજા શક્તિ સ્તરમાં S, P અને D હોય. આ વાત થોડી વાર પહેલા મેં અહીંયા ડ્રો કરી હતું, એ ચેક કરો રિવાઇન્ડ કરીને, તમને ખ્યાલ આવી જશે. હવે જે 3D કક્ષક છે એનો આકાર કેવો? તો એનો આકાર છે ડબલ ડમ્બેલ. કેવો છે? ડબલ ડમ્બેલ. મતલબ અહીંયા બે ડમ્બેલ આવેલા છે કંઈક આવી રીતે. એક આ છે અને એક આ છે. એટલે આવો આકાર આવેલો છે ડબલ ડમ્બેલ, જેને ડી કક્ષકનો આકાર કહેવામાં આવે છે. હવે ડી કક્ષકના પ્રકાર કેટલા? તો ડી કક્ષકના પ્રકાર છે, પેટા પ્રકાર કહેવાય છે ને. ડી કક્ષકના પેટા પ્રકાર છે 5. 5 પેટા પ્રકાર છે. હવે 5 પેટા પ્રકાર કયા? તો બહુ જ સિમ્પલ છે. dx² - y², dz², dxy, dyz અને dzx. આ સિમ્પલ યાદ રહી શકે એવું છે. તમે x, y અને z લખી દો તો xy, yz, zx, તો zx, પછી x² - y² અને z² અલગથી, x² - y² અને z² અલગથી. એટલે બહુ આરામથી યાદ રાખી શકાયું છે, કોઈ કોમ્પ્લિકેશન નથી. યાદ રાખવા પડશે, સિસ્ટમથી યાદ કરવા પડશે તમારે. હવે આપણે સૌથી પહેલા dxy ની વાત કરીએ. તો અહીં તમારી પાસે અક્ષ આવેલી છે. માનો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. z અક્ષ ક્યાં હશે બેટા? આમ લંબ હશે. એટલે એને હું અત્યારે રજૂ કરતો નથી. ડબલ ડમ્બેલ દોરવાનું છે xy સમતલની અંદર. તો xy સમતલ કેવું છે? આ સમતલ છે xy. સમજ પડે છે? તો ડબલ ડમ્બેલ કેવી રીતે હોય? એક આ રીતે અહીં ડમ્બેલ હશે અને એક નીચેની બાજુ હશે. આ x અક્ષ, આ y અક્ષ આમ પણ જતી હશે, x અક્ષ આમ પણ આવતી હશે. એટલે એક્ઝેક્ટ આવું હોય. આ રીતે આ x અક્ષ અને y અક્ષ આવેલી છે બેટા. સમજ પડે છે? તો અહીં તમારે શું કરવાનું? એક ડમ્બેલ આમથી આ દિશામાં જાય, એક ડમ્બેલ આમ નીકળે અને આ દિશામાં જાય. અન્ડરસ્ટુડ? તો એવી જ રીતે અહીંયા આપણે ડ્રો કરીએ તો તમારી પાસે એક તો ડમ્બેલ એક આ ડાયરેક્શનમાં આવશે અને બીજો ડમ્બેલ કંઈક આ ડાયરેક્શનમાં આવશે. કઈ અક્ષ છે? x અક્ષ અને y અક્ષ. તો x અક્ષ અને y અક્ષ એની સમતલમાં આ બે ડમ્બેલ્સ આવેલા છે. આમ શું હશે? z અક્ષ. હવે સમજો, આ z અક્ષ આમ છે. આમ હું સપાટી પર પ્લેન મૂકું, આ પ્લેનને આ રીતે મૂકું તો આ સપાટી આને કટ કરશે, પણ ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. સમજ પડી? અહીં તમારો ડમ્બેલ છે, અહીં તમારો ડમ્બેલ છે, આ રીતે. હવે તમે આ રીતે જ્યારે પ્લેનને કાપો છો તો એનો મતલબ કે એ સપાટી પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. એટલે એક તો અહીંયા આ z અક્ષ હું આમ લઉં તો z અક્ષ અને x અક્ષમાંથી નીકળતું જે પ્લેન હશે એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? શૂન્ય છે. એટલે અહીં તમારી પાસે નોડલ સમતલની વાત આવે જ્યારે, તો નોડલ સમતલ કેટલા? તો 2. કયા 2? અહીંયા z અને x. એટલે x z ઉપર જે સમતલ આવેલું છે એમાં ઇલેક્ટ્રોન નથી, અને y અને z એક સમતલને આમ ઊભું મૂકશો તો એમાં પણ ઇલેક્ટ્રોન નથી.
એટલે નોડલ સમતલ અહીંયા બે, એ બે સમતલ લખવા હોય તો XZ અને YZ. આ બે સમતલ એવા છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. ઓકે, આ નોડલ સમતલની વાત ચાલે છે. એવી જ રીતે આ કઈ અક્ષ થઈ? DXY. યાદ રાખજો. હવે આપણે બીજી અક્ષ DYZ દોરવી છે. એટલે આપણે શું કરીશું? અહીંયા Y લઈ લો, અહીંયા Z લઈ લો. મતલબ આપણે અહીંયા X અક્ષ આમ આવી ગઈ. હવે સમજો, હું જે બે સમતલ આપણી જોડે બે પરિમાણ છે, બે પરિમાણમાં હું જરૂરી અક્ષ મૂકી દઈશ. એટલે જે વધારાની અક્ષ છે આમ લંબ આવી ગઈ એવું સમજી લેજો તમે. તો હવે તમારી પાસે YZ છે, તો Y અને Z સમતલની અંદર તમારે અક્ષ દોરવાની થશે, ડબલ ડમ્બેલ દોરવાનું થશે. તો એક તો આ રીતે આવશે અને બીજો આ રીતે આવશે. ધેટ મીન્સ અહીં જે આવેલો છે એ કોણ છે? X. તો એક તો આમ આ પ્લેનને કાપવામાં આવે તો XY અને અહીંયા આવે તો XZ. તો અહીં તમારી પાસે આ છે DYZ અને DYZ ની અંદર નોડલ સમતલ કેટલા? તો નોડલ સમતલ અગેન આમાં કેટલા આવે? બે. કયા બે આવશે બેટા? XY અને XZ અથવા ZX પણ કહી શકો તમે આને, ZX. આ બે સમતલ છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. સમજ પડી રહી છે તમને? હું શું કહેવા માંગુ છું બેટા? આ પોઈન્ટ છે, ત્યાંથી આ અક્ષ આવી ગઈ X. તો XY સમતલમાં ઇલેક્ટ્રોન નથી અને ZX અક્ષ ઉપર પણ ઇલેક્ટ્રોન નથી. તો આવા બે અહીંયા નોડલ સમતલ આપણને મળે છે. એના પછી હવે આપણી છે DZX. તો અહીંયા લઈ લો DZX. હવે આ DZX માં માનો કે આ છે X અને આ છે Z, મતલબ Y અક્ષ આમ આવી ગઈ. જરૂર પ્રમાણેની અક્ષ આપણે અહીંયા લઈ લઈશું, વધારાની અક્ષ લંબ છે એવું માની લઈશું. તો અહીં તમારી પાસે આ રીતે ઇલેક્ટ્રોન આવેલા હશે. આ ડબલ ડમ્બેલ છે એટલે ઇલેક્ટ્રોન અહીં હશે, અહીં હશે, અહીં હશે, અહીં હશે. આટલી પોસિબિલિટી છે. મતલબ એક આ સમતલ પર ઇલેક્ટ્રોન નહીં હોય ને એક આ સમતલ પર ઇલેક્ટ્રોન નહીં. વિચારો કયા બે સમતલ છે આ કઈ અક્ષ બેટા? Y. વેરી ગુડ. તો અહીં તમારી પાસે આવશે નોડલ સમતલ કેટલા? તો અહીંયા પણ નોડલ સમતલ આવશે બે. કયા બે? આ કઈ અક્ષ છે? Y. તો Y થી X, તો એક બનશે XY અને બીજું કયું બનશે? YZ. અહીંયા કયું બનશે? YZ. તો આ બે સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નથી. આ તો ત્રણ અક્ષની વાત થઈ. હવે DX² -Y². એને માઇનસ પણ કહે છે, ઘણા ડેશ પણ કહે છે, કોઈ વાંધો નહીં, કોઈ માઇનસનો સંબંધ નથી, આપણે ખાલી એને ઓળખવાનું છે. તો DX² માનો કે આ X અક્ષ છે અને આ Y અક્ષ છે. Z અક્ષ ક્યાં હશે? આમ લંબ હશે આને. હવે X અક્ષની ઉપર ડમ્બેલ આવેલો હોય અને Y અક્ષની ઉપર ડમ્બેલ આવેલો હોય તો એને આપણે DX² ડેશ અથવા માઇનસ, તમે જે કહેવા માંગો એ, DX² -Y² કહેવાશે. ઓકે, હવે અહીંયા તમારી પાસે નોડલ સમતલ કેટલા? તો આમાં નોડલ સમતલની સંખ્યા આવશે 2. કેવી રીતે 2 આવશે? તો જુઓ, અહીં તમે જોશો તો આમ કે આમ આપણે કાપી શકીએ એમ નથી, પણ આ પેન જે મેં મૂકી, એક સમતલ એમ આવે અને એક સમતલ આમ આવે કે નહીં? મતલબ એક સમતલ આ રીતે આવશે અને એક સમતલ આ રીતે આવશે. એટલે અહીંથી પસાર થતું તમે સમતલ ડ્રો કરી શકો, અહીંથી પસાર થતું સમતલ તમે ડ્રો કરી શકો. તો એ સમતલ એ નોડલ સમતલ કહેવાશે. એના કોઈ નામ આપણે અહીંયા આપી શકવાના નથી, કારણ કે ચોક્કસ અક્ષિસ ઉપરનું પ્લેન નથી, અક્ષથી થોડુંક વિપરીત પ્લેન છે, એટલે કે સપાટી છે, સમતલ છે એકચ્યુઅલી. તો આ સમતલને આપણે કોઈ નામ આપી શકવાના નથી, પણ નોડલ સમતલામાં આવશે કેટલા? 2. અને હવે એક બાકી રહે છે, ધેટ ઇઝ DZ². માનો કે આ X અક્ષ છે, આ Z અક્ષ છે અને આમ લંબ Y છે. હવે આ એક DZ² એક એવી અક્ષ છે અથવા એક એવી કક્ષક છે જે ડબલ ડમ્બેલ આકાર દર્શાવતી નથી. એમાં એક સિંગલ ડમ્બેલ આવેલો છે, પરંતુ એક સિંગલ ડમ્બેલ આ રીતે આવેલો તો છે જ, ઉપરાંત આ રીતે આની ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય છે. તો થાય શું કે આ એક ઘોળ આવી ગયો, મતલબ દડા જેવી પરિસ્થિતિ આવી ગઈ, આ એક દડો આવી ગયો અહીંયા અને ઉપર નીચે ડમ્બેલ્સ. તો તમે આ દડાને આમ કાપશો, આ દડાને તમે આમ ઊભો કાપશો,
કે કોઈ પણ રીતે તમે આ રીતે પ્લેનમાં જશો, દડો તો વચ્ચે આવવાનો જ છે, મતલબ ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તો ક્યાંક ને ક્યાંક છે જ. એનો મતલબ એ છે કે dz² એક એવી કક્ષક છે જેમાં નોડલ સમતલ કેવા છે? 0 છે. નોડલ સમતલની કિંમત 0 આવશે. બોલો, ખબર પડે છે? આ પણ ચોક્કસ દિશાનું નિરૂપણ કરે છે, એટલે કેવા છે? સદિશ છે. હવે આપણે વાત કરીએ નોડલ સપાટીની. નોડલ સપાટી કેવી રીતે નક્કી થાય? ધારો કે આમાં હું નોડલ સપાટી રજૂ કરું તો પહેલા તો એ સમજી લો કે આ કેન્દ્ર છે, આ પહેલો માર્ગ, બીજો માર્ગ, ત્રીજો માર્ગ. 3 નંબરથી શરૂ થાય ડી કક્ષક. ચોથા માર્ગમાં પણ હોય ડી કક્ષક. આ SPD હોય, આમાં SPDF હોય. તો 3D હોય કે 4D હોય, વાત એક જ છે. આ 3D કક્ષક છે માનો કે. હવે આના ઉપર 4D કક્ષક આવશે તો આ રીતે આવશે. .5D આવશે તો ઓર મોટી થશે આ રીતે. તો સમજી લો કે આ છે તમારી 3D કક્ષક, આ છે તમારી 4D કક્ષક અને આ છે તમારી 5D. તમે કોઈ પણ એક ઉદાહરણ લઈને ચેક કરી શકો. ધારો કે આપણે dZx લીધું છે. હવે આ સપાટીથી આ કેન્દ્ર નહીં જોવાનું, પણ આ સપાટી અને આ સપાટીની વચ્ચે આ વિસ્તાર આવે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. તો 4D જઈએ 4D સુધી ત્યારે એક નોડલ સપાટી મળે. તો અહીં તમારે યાદ રાખવાનું છે નોડલ સપાટી બરાબર n-3. S માટે શું હતું? n-1. P માટે શું હતું? n-2 અને D માટે શું આવે? n-3. માનો કે હું 3D કક્ષક લઉં તો 3D કક્ષક માટે 3 - 3 0. નોડલ સપાટી હોય ને 3 માં. પણ 4D લઉં તો 4 અને 3 ની વચ્ચે એક નોડલ સપાટી આવી. 5 લઉં, 4D લીધું તો 4 - 3 શું આવે બેટા? 1. અને એવી રીતે 5D લઉં તો 5 - 3 લઈ લો, શું આવે? 2. તો અહીં 5D માટે 2 નોડલ સપાટી આવે. કઈ 2? આ 2 નોડલ સપાટી સેમ. આ બધી અલગ અલગ ન ગણાય, જે તે કક્ષકની એક જ નોડલ સપાટી કહેવાય. તો આ નોડલ સપાટીની કિંમત કેવી રીતે શોધાય છે? કઈ કક્ષક માટેની વાત છે આ? ડી કક્ષક માટેની વાત છે. એટલે ડી કક્ષક માટે નોડલ સપાટી કેવી રીતે નક્કી થાય છે એની અહીંયા હું વાત કરી રહ્યો છું. તો આપણે આજે નોડલ સપાટી અને નોડલ સમતલ કેવી રીતે શોધી શકાય છે અને કક્ષકના આકાર કેવા હોય એની વાત કરી છે. આ વાત થઈ બેટા ડી કક્ષકની. હવે આવે છે તમારી ચોથા નંબરની કક્ષક, ધેટ ઇઝ એફ કક્ષક. એફ કક્ષકની શરૂઆત કયા નંબરથી થાય? જેમ અહીંયા 3D હતી એમ અહીંયા એફ કક્ષક કયા માર્ગથી આવે? 4. તો અહીં શરૂઆત થાય 4F થી. ઓકે, અને આનો આકાર હજુ સુધી સ્પષ્ટ રીતે નક્કી થઈ શક્યો નથી, પરંતુ હકીકત જોઈએ તો લીફ લાઇક શેપ હોય છે. આનો કેવો હોય છે? લીફ લાઇક શેપ હોય છે. લીફ લાઇક શેપ મતલબ શું છે? ધારો કે આ સેન્ટર છે તો આ રીતે તમારે લીફ દોરવાના થાય. આ એફ કક્ષકનો શેપ થાય. પરંતુ એની કોઈ જગ્યાએ બહુ ડિટેલમાં માહિતી છે નહીં, ચાહે કોઈ જે એડવાન્સની બુક લઈને તમે વાંચી લો, કોઈ માહિતી એમાં છે નહીં. એટલે આની આપણે જરૂર નથી, પણ શેપ યાદ રાખીશું કે લીફ લાઇક શેપ છે આનો, બરાબર. બાકીની કોઈ ડિટેલ આમાં આવશે નહીં. જ્યાં સુધી આકાર નક્કી ન થાય, સદિશ છે કે અદિશ છે નક્કી ન થાય, ત્યાં સુધી તમે નોડલ સપાટી કે નોડલ સમતલ નક્કી ન કરી શકો. એટલે અહીં આપણે S, P અને D 3 કક્ષકો વિશે ખાસ વાત કરવાની થશે. આ ધ્યાન રાખશો. ઓકે, હવે આપણે સમજવાના છે ક્વોન્ટમ નંબર. ક્વોન્ટમ નંબર સમજવા છે જે તત્વોનું સંપૂર્ણ વર્ગીકરણ કરીને બતાવશે આપણને. પણ એ સમજીશું તે પહેલા તમે આને નોટ ડાઉન કરી લો અને વ્યવસ્થિત રીતે યાદ કરી લો. આજે આ લેક્ચર અહીંયા જ રાખીએ છીએ. આવતીકાલથી ક્વોન્ટમ નંબર હું ભણાવીશ, કારણ કે એક બે વિદ્યાર્થીનો મેસેજ હતો કે સાહેબ બહુ જ મોટા લેક્ચર્સ લો છો તમે. તો કારણ કે હું સમજુ છું કે 40 કે 50 મિનિટ પણ હું લેક્ચર લઉં તો એ નોટ પણ કરવાની હોય છે તમારે. એટલે તમારા માટે 1.5 થી 2 કલાકનું લેક્ચર થઈ જતું હશે, બની શકે છે. પણ અત્યારે આપણે આ લેક્ચરને અહીં અટકાવીએ છીએ. તમે SP અને D કક્ષકોના આકાર વિશે ભણ્યા છો. આવતીકાલથી બહુ જ મહત્વના ટોપિકની વાત કરીશું, ધેટ ઇઝ ક્વોન્ટમ નંબર. ત્યાં સુધી તમે આને વ્યવસ્થિત રીતે યાદ કરી લો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.